નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો જોઈએ ધોરણ 3 ગુજરાતી વિષયના એકમ નંબર 7 એક છલાંગે દરિયો કૂદો. ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારો, દિવાસળી પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. તો અહીં આપ્યું છે કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભા તારા, દિવાસળા પણ તારી ગઈ. પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ. પૂંછડી મારી સાજી રહી. હવે અહીંયા નીચે એક ચિત્ર આપેલું છે, જેમાં હનુમાનજી નાના થઈને અહીંયા દેખાય છે અને એમની માતા અહીંયા રસોઈ કરતા દેખાય છે. હવે વાર્તા વાંચો. એક સરસ મજાનું જંગલ હતું. જંગલમાં માતા અંજની અને પિતા કેસરી સાથે પુત્ર હનુમાન રહે. પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે. રોજ સવારે ઘરેથી જાય, સાંજે પાછા આવે. ઘરમાં નાનકડા હનુમાન માતા સાથે વાતો કરે, રમે અને માતાના કામમાં મદદ પણ કરે. હનુમાન બધા કામ ખૂબ ઝડપથી પતાવી દે. બાકીનો બધો સમય માતા સાથે વાતો કરે અને રમે. એક દિવસની વાત છે. અંજની માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, પણ હનુમાન તો માતા સાથે રમવા માંગતા હતા. માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી એ કામ પૂરું કરતા એને સમય લાગે અને એટલી વારમાં હું રસોઈ બનાવી દઉં. પછી હનુમાન આવશે ત્યારે એના બાપુજી પણ આવશે. ત્રણેય જણ સાથે જમીને પછી નિરાંતે વાતો કરીશું. આમ વિચારી તેમણે કહ્યું, બેટા હનુમાન, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. જી માતાજી, હનુમાને જવાબ આપ્યો. હનુમાન તો ઘરની બહાર નીકળ્યા અને પોતાના જમણા હાથનો અંગૂઠો પકડ્યો. અરે આ શું? હનુમાન તો મોટા ને મોટા થવા લાગ્યા. હાથ પણ લાંબા ને લાંબા થવા લાગ્યા. પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકો ફળ તોડી લીધા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. હે, આટલી વારમાં પાકો ફળ આવી ગયો? તારા બાપુ લાવ્યા? હનુમાને કઈ જવાબ ના આપ્યો. એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. સમજી, મને ખબર છે તારા જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. ચાલો ને માં, આપણે કંઈક રમીએ, હનુમાને વિનંતી કરતા કહ્યું. ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે. જમીને પછી આપણે રમીશું. ના, મારે તો અત્યારે જ રમવું છે. ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું. પણ જોજે પાછો વારે વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ન આપ્યો, માત્ર મરક હસ્યા. તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દઉં, પછી કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! હનુમાને બહારથી જ કહ્યું, હા માં. જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. એમ? એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો એમ ને? હા માં. હે ભગવાન, આ છોકરો મને જંપવા જ દેતો નથી. એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. હવે વાતચીત.
પ્રશ્ન 1, તમે ઘરમાં કયા કયા તોફાન કરો છો? તો ઘરમાં વસ્તુઓ આડી અવળી ફેંકી દેવી, દિવાલ પર લીટા કરવા, નાના નાના છોકરાઓને હેરાન કરવા વગેરે તોફાનો અમે કરીએ છીએ. બીજો પ્રશ્ન છે કે તમે તોફાન ન કરો તે માટે મમ્મી પપ્પા તમને શું કહે છે? તો અમે તોફાન ન કરીએ એટલા માટે અમને કંઈક લઈ આપવાની અમને લાલચ આપે છે. પ્રશ્ન 3, તમે કેવી મસ્તી મજાક કરો તો મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે? તો જ્યારે હું કૂતરા કે બિલાડી સાથે મસ્તી મજાક કરું છું ત્યારે મમ્મી પપ્પા ખુશ થઈ જાય છે. પ્રશ્ન 4, હનુમાનનું કયું તોફાન તમને બહુ ગમ્યું? તો હનુમાનની માતા જ્યારે રસોઈ બનાવતા અને હનુમાન ટચલી આંગળી પકડીને નાના થઈને બધી રોટલીઓ ખાઈ જતા તો આ તોફાન મને બહુ ગમ્યું. પ્રશ્ન 5, હનુમાનને હંમેશા શું કરવું ગમતું હતું? તો હનુમાનને હંમેશા માતા સાથે વાતો કરવાનું અને રમવાનું ગમતું હતું. પ્રશ્ન 6, હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે કહો કે હનુમાન ફળ લાવ્યા ત્યારે માતા રસોડામાં હશે? તો જવાબ છે હા. હજી તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ વાક્યને આધારે આપણે કહી શકીએ કે માતા રસોડામાં હશે. પ્રશ્ન 7, માતાએ એવું કેમ માન્યું કે રોટલી હનુમાને જ ખાધી હશે? તો માતા રસોડામાં ગયા ન ગયા ત્યાં તો ફળ હાજર. આ પરાક્રમ જોઈને માતાને લાગ્યું કે હનુમાન જ રોટલી ખાઈ ગયા હશે. પ્રશ્ન 8, હનુમાન પોતાના શરીરને નાનું મોટું કેવી રીતે કરતા હતા? તો હનુમાનજી જમણા હાથનો અંગૂઠો પકડી શરીર મોટું અને ટચલી આંગળી પકડી શરીરને નાનું કરતા હતા. પ્રશ્ન 9, માતાએ હનુમાનને પાકા ફળ લાવવાનું કેમ કહ્યું હશે? તો માતાએ વિચાર્યું કે હનુમાનને કોઈ એવું કામ સોંપવું કે જેથી તેને સમય લાગે અને એટલી વારમાં તે રસોઈ બનાવી શકે અને પાકા ફળ શોધવામાં વધારે સમય લાગી શકે. તેથી માતાએ હનુમાનને પાકા ફળ લાવવા માટે કહ્યું હશે. 10મો પ્રશ્ન, આ ઘટના કયા સમયની હશે? સવાર, બપોર કે સાંજ? તમને કેવી રીતે ખબર પડી? તો આ ઘટના સાંજના સમયની હશે. કેમ કે પિતા આખો દિવસ કામકાજ માટે બહાર રહેતા, સવારે ઘરેથી જાય અને સાંજે પાછા આવે અને માતાએ રસોઈ બનાવવા માટે હનુમાનને કામ સોંપ્યું હતું. આથી આપણે કહી શકીએ કે આ ઘટના સાંજના સમયની હશે. પ્રશ્ન 11, હનુમાનની જેમ તમારે નાના મોટા થવાનું હોય તો શું શું કરો? દાખલા તરીકે માથા પર ટપલી મારો, કાન ખેંચો વગેરે. તો હનુમાનની જેમ અમારે નાના મોટા થવાનું હોય તો હું ડાબા હાથથી ચપટી વગાડું તો નાના થવાય અને જમણા હાથની ચપટી વગાડું તો મોટા થવાય અને મમ્મી પપ્પાને પણ હનુમાનજીની જેમ હેરાન કરવું. 12મો પ્રશ્ન છે, તમે હનુમાનની જેમ નાના મોટા થઈ શકતા હો તો શું શું કરો? તો હું ઘણી જ દૂર જવા માટે મોટો થઈ જાઉં અને ભીડમાં જવા માટે નાનો થઈ જાઉં. હવે નીચે આપેલા વાક્યોમાં શબ્દોની ભેળસેળ થઈ ગઈ છે. તો પાઠમાંથી શોધીને સાચા વાક્ય લખો. અહીં વિદ્યાર્થીને જોડીમાં બેસાડી આ પ્રવૃત્તિ કરો. 1, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. બીજું, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. તો થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. ત્રીજું છે, લંબાવીને પરથી ઝાડ હાથ દૂરના ફર તોડી પોતાનો લીધો પાકો. તો પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકો ફળ તોડી લીધા. ચોથું છે, જાય રોટલી જાય મૂકતા બનાવતા અને માતાજી છાબડીમાં. તો માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. 5મું છે, પકડીને થતા અંગૂઠો હાથનો છે તેને મોટા આવડે જમણા. તો જમણા હાથનો અંગૂઠો પકડીને તેને મોટા થતા આવડે છે. હવે આપેલું છે કે જોડીમાં કામ કરો.
તો નીચે આપેલા શબ્દોમાં યોગ્ય સ્વર ચિહ્ન એટલે કે કાનો એકમાત્ર, રસ્વઈ દીર્ઘઈ, રસ્વ દીર્ઘઉ વગેરે સ્વર ચિહ્નો ઉમેરીને નવા શબ્દ બનાવો. ઉદાહરણ તરીકે હન મન, તો એના પરથી શબ્દ બનાવે છે કે હનુમાન. હવે આપ્યું છે કે મતજ, તો મતજ પરથી માતાજી. કસર તો કેસરી. અગઠ તો અંગૂઠો. અગળ તો આગળ. અજન તો અંજની. ટચલ એટલે ટચલી. હવે આપ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું લંકા તારે સળગી ગઈ. અહીંયા આ ગીતડું ગાવાનું છે. હવે વાંચો. ચિત્રમાં બાળકો તમે જોઈ રહ્યા છો કે હનુમાનજીને સૈનિકો બાંધીને રાજા રાવણની સામે હાજર કરેલા છે. હવે દરવાન કહે છે મહારાજની જય હો. મહારાજ, કેટલાક સૈનિકો એક વાનર જેવા માણસને લઈને સભાગૃહમાં આવવાની રજા માંગે છે. રાવણ કહે આવવા દો. 4-5 સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને લાવે છે. રાવણ કહે અરે આ કોણ છે? નથી માણસ કે નથી વાંદરો. એને અહીં શું કામ લાવ્યા છો? શું કામ છે? હનુમાન કહે હું નર છું. હું થોડો મનુષ્ય જેવો છું. સૈનિક કહે મહારાજ આ બહુ તોફાની છે. એ આપને મળવાની જીદ કરતો હતો. એ પોતે દરિયા પારથી આવ્યો છે એમ કહે છે. રાવણ કહે બોલ વાનર, શું કામ છે? હનુમાન કહે મારે કશું કામ નથી. આ તમારા સૈનિકો મને પકડી લાવ્યા છે. સૈનિક કહે મહારાજ, આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી છે. બધા ઝાડ પરથી બધા ફળ ખાઈ ગયો. એટલું જ નહીં, કેટલાક ઝાડ પણ મૂળમાંથી ઉખેડી નાખ્યા. હનુમાન કહે એ બધા તો સૂકા ઝાડ હતા. રાવણ કહે અરે મૂર્ખ વાનર, વચ્ચે ન બોલ. હવે કહે તે શા માટે તોફાન કર્યું? તું દરિયા પારથી આવ્યો છે એ વાત સાચી છે? હનુમાન કહે હા. રાવણ કહે પણ આવડો મોટો દરિયો ઓળંગીને કોઈ કેવી રીતે લંકામાં પ્રવેશ કરી શકે? હનુમાન કહે જો મહારાજ એ જાણવું હોય તો મને પણ તમારા મંત્રીઓ બેઠા છે એવા આસન પર બેસાડો, પછી કહો. રાવણ કહે તું એક તુચ્છ વાનર લંકાની રાજસભામાં આસન પર બેસીશ? હનુમાન કહે ના, હું પ્રભુ શ્રી રામનો સેવક છું. રામદૂત તરીકે આપની સામે ઉપસ્થિત છું. અત્યારે આપનો મહેમાન છું, એટલે આસન તો આપવું જ પડે. રામનું નામ સાંભળીને રાવણ વધુ ગુસ્સે થયો. રાવણ કહે સૈનિકો, આ વાનરને હમણાં જ જેલમાં પૂરો. એક મંત્રીએ કહ્યું ક્ષમા મહારાજ, પણ આ અન્ય રાજ્યમાંથી આવ્યા છે એટલે આપણા મહેમાન કહેવાય. એમને જેલમાં ન પુરાય. હું આપને વિનંતી કરું છું કે એમને આસન પણ આપવું જોઈએ. રાવણ કહે બિલકુલ નહીં. એણે જે કહેવું હોય એ ઊભા ઊભા જ કહેવું પડશે. મંત્રી કહે પણ મહારાજ. રાવણ કહે પણ ને પણ, આ મારી આજ્ઞા છે કે એ ઊભો જ રહેશે. હનુમાન કહે કંઈ વાંધો નહીં, મને આસન પર બેસતા આવડે છે. આમ કહી હનુમાને પોતાના હાથની એક આંગળી ખેંચી અને પૂંછડી લાંબી થવા માંડી. પૂંછડીને ગોળ ગોળ ગૂંચડા જેમ ગોઠવવા માંડી. પૂંછડી ખૂબ લાંબી થઈ એટલે રાવણ કરતા પણ ઊંચું આસન થયું. હનુમાન તો કૂદકો મારીને એની ઉપર બેસી ગયા. રાવણ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. રાવણ આ વાંદરાને તાત્કાલિક પકડી લો. એની પૂંછડી કાપી નાખો કે સળગાવી નાખો. મંત્રીઓ અને સૈનિકો હનુમાનની આવી શક્તિથી ડરી ગયા એટલે એમને એમ ઊભા રહ્યા. હનુમાન પોતાના પૂંછાસન પર બેઠા હસતા રહ્યા. તો અહીં તમે જોઈ શકો છો ચિત્રમાં કે હનુમાનજીએ પોતાની પૂંછડીનું આસન બનાવ્યું છે અને એમનું આસન એ રાવણના આસન કરતા પણ ઊંચું થઈ ગયું. રાવણ કહે સૈનિકો, તાત્કાલિક મારી આજ્ઞાનું પાલન કરો. આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો.
સૈનિકો ક્યાંકથી થોડા ગાભો ગોદડો અને હનુમાનની પૂંછડી પર વીંટાળ્યા. સૈનિકો ક્યાંકથી થોડા ગાભા ગોદડા લાવ્યા અને હનુમાનજીની પૂંછડી પર વીંટાળ્યા. ક્યાંકથી તેલ લાવીને એ ગાભા ગોદડા પર રેડ્યું. છેલ્લે દિવાસળીથી પૂંછડી સળગાવી. જેવી પૂંછડી સળગી કે તરત હનુમાનજીએ પોતાનું પરાક્રમ શરૂ કર્યું. લાંબી પૂંછડીનો છેડો જુદી જુદી જગ્યાએ અડકાવવા માંડ્યો. ઘડીકમાં આ ખૂણે તો ઘડીકમાં પેલા ખૂણે. આખી રાજસભામાં ભાગમ ભાગ થઈ ગઈ. હનુમાન તો સળગતી પૂંછડી સાથે ત્યાંથી કૂદીને રાજમહેલના બીજા મકાનો તરફ ગયા. ત્યાંથી બજાર બાજુ ગયા. જ્યાં ગયા ત્યાં આગ લાગવા માંડી. લંકાના રાક્ષસો નાશ ભાગ કરવા લાગ્યા. સૈનિકો એક જગ્યાએ આગ ઓલવે ત્યાં હનુમાન બીજી જગ્યાએ પૂંછડી અડકારે. ઠેક ઠેકાણે આગ લાગી. હનુમાન તો હસતા જાય, આગ લગાડતા જાય ને ગાતા જાય કે લંકા તારી સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. તેલ પણ તારું, ગાભો તારો, દિવાસળી પણ તારી ગઈ, પૂંછડી મારી સાજી રહી. સળગ્યા મકાનો ને સળગ્યા મહેલો, ઊભી બજાર પણ સળગી ગઈ, પૂંછડી મારી સાજી રહી. હવે અહીં આપેલું છે કે વાક્ય સાચો છે કે ખોટા તે નક્કી કરો અને ખરું અથવા ખોટાની નિશાની કરો. તો પહેલું છે કે રાવણના મંત્રી ઈચ્છતા હતા કે હનુમાનને સન્માન મળે. તો આ વાક્ય એ સાચું છે. બીજું છે રાવણ વધુ ગુસ્સે થયો કારણ કે હનુમાન રાવણ કરતા વધુ ઊંચા આસને બેઠા. તો આ વાક્ય પણ સાચું છે. ત્રીજું છે હનુમાને સભાગૃહમાં મંત્રીઓ જેવી બેઠક વ્યવસ્થા માંગી. તો આ વાક્ય સાચું છે. ચોથું, હનુમાન પોતાની મરજીથી લંકાના સભાગૃહમાં ગયા. તો આ વાક્ય એ ખોટું છે. પાંચમું, રાવણે બીજા રાજ્યમાંથી આવનાર મહેમાનનું માન જાળવ્યું. તો આ વાક્ય ખોટું છે. છઠ્ઠું, હનુમાને સળગતા ગાભા ગોદડા નાખીને લંકાના મહેલમાં ઠેર ઠેર આગ લગાડી. તો આ વાક્ય ખોટું છે. સાતમું છે પૂંછડીને લીધે હનુમાનનું આસન ઊંચા પીપળા જેવું બની ગયું. તો આ વાક્ય છે એ સાચું છે. આઠમું છે કે રાવણે હનુમાનને નીચે ઊભા ઊભા જ વાત કરવા વિનંતી કરી. તો આ વાક્ય ખોટું છે. નવમું વાક્ય, હનુમાને રાવણને જણાવ્યું કે તેમણે શા માટે ઝાડવાને નુકસાન કર્યું. તો આ વાક્ય એ સાચું છે. 10મું વાક્ય છે કે હનુમાન દરિયા જેવી મોટી નદી કૂદીને લંકા આવ્યા હતા. તો આ વાક્ય એ ખોટું છે. હવે વાંચન આપેલું છે કે તમારા શિક્ષકની સૂચના મુજબ વારાફરતી આખો પ્રસંગ વાંચો. દરેક વિદ્યાર્થી 3-4 લીટી વાંચશે. આમ આખો પ્રસંગ 2-3 વાર વંચાશે. એક વિદ્યાર્થી વાંચે ત્યારે બાકીના તમામ વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકમાંથી મુખ વાંચન કરશે. હવે શબ્દ શોધ આપી છે કે નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક શબ્દો છુપાયા છે. આ શબ્દો પૈકી કેટલાક શબ્દો પાઠમાં છે જ્યારે કેટલાક શબ્દો આ પાઠમાં નથી. પાઠમાં આવતા અને ન આવતા શબ્દો શોધો અને જુદા પાડીને લખો. તો અહીં આ કોષ્ટકમાં શબ્દો આપ્યા છે એ શબ્દો આપણે અહીંયા શોધવાના છે અને તેમાંથી પાઠમાં આવતા હોય એ શબ્દો અહીંયા નીચે લખવાના અને પાઠમાં ના આવતા હોય એ શબ્દો આ બાજુ નીચે લખવાના છે. તો અહીંયા આપેલું છે કે પાઠમાં આવતા શબ્દો, ઉદાહરણ તરીકે હનુમાન, પછી લંકા, વાનર, મંત્રી, નગર, આગ વગેરે શબ્દો આ કોષ્ટકમાંથી આપણે શોધેલા છે. પાઠમાં ન આવતા શબ્દો તો ભારત, હંસ, નભ, મન અને વન આવા શબ્દો છે એ પાઠમાં આવતા નથી. હવે આપેલું છે કે નીચેનું વાક્ય કોણ બોલી શકે. કૌંસમાંથી તમારો વિકલ્પ પસંદ કરો અને ખાલી જગ્યામાં લખો. પહેલું છે કે હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. તો આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય એ હનુમાન બોલે છે. બીજું વાક્ય છે
મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. તો આ વાક્ય પણ હનુમાન બોલે છે. ત્રીજું વાક્ય, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. તો આ વાક્ય છે એ રાવણ બોલે છે. ચોથું વાક્ય છે કે બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો આ વાક્ય છે એ મંત્રી બોલે છે. કોણ બોલે છે? મંત્રી. આ વાક્ય મંત્રી બોલે છે. પાંચમું વાક્ય છે આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તો આ વાક્ય છે એ રાવણ બોલે છે. છઠ્ઠું વાક્ય, લે આ તેલ ગાભા પર રેડી દે. તો આ વાક્ય છે એ સૈનિક બોલે છે. સાતમું વાક્ય છે, હવે તો રાવણનું આસન પણ સળગાવો. તો આ વાક્ય એ હનુમાન બોલે છે. આઠમું વાક્ય, ઓ બાપ રે આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. તો આ વાક્ય એ સૈનિકો અને મંત્રીઓ બોલે છે. નવમું વાક્ય છે, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. તો આ વાક્ય છે એ મંત્રી બોલે છે. 10મું વાક્ય, ભાગો ભાઈ દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. તો આ વાક્ય છે એ સૈનિક બોલે છે. હવે આપેલું છે કે આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો શોધો. એ શબ્દોનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે. તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દોનો ઉપયોગ કરીને નવું વાક્ય લખો. દાખલા તરીકે ખેદાન મેદાન કરવું એટલે કે બગાડી નાખવું. અને એનું વાક્ય બને કે આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. તો આના પરથી આપણે 5 વાક્યો લખવાના છે. તો પહેલું છે લાલ ચોળ થઈ જવું એટલે કે ખૂબ જ ગુસ્સે થવું. દીકરાની ચોરી પકડાતા તેના પિતાજી લાલ ચોળ થઈ ગયા. બીજું છે નાસ ભાગ કરવી, એનો અર્થ છે ભયથી ભાગી જવું. અને વાક્ય છે કે ગામમાં વાઘ જોઈને લોકોએ નાસ ભાગ કરી. ત્રીજું છે મરક મરક હસવું એટલે કે મંદ હાસ્ય કરવું, ધીમે ધીમે મનમાં હસવું એમ. તો બાળકની કાલી ગીલી બોલી સાંભળી તેના પિતા મરક મરક હસવા લાગ્યા. ચોથું છે જંપવા દેવું એટલે કે શાંતિથી બેસવા દેવું. આ નરેશ મને જરાય જંપવા દેતો નથી. અને પાંચમું છે જીદ કરવી એટલે કે હદ કરવી. જીદ કરવી એટલે કે હઠ કરવી. પરેશે તેના જન્મદિવસે નવા કપડાં લાવવાની જીદ કરી. ચાલો ગાઈએ ગીતડું લંકા તારે સળગી ગઈ. તો અહીંયા ગીતડું ગાવાનું છે. હવે આપેલું છે કે રમો છોટા હનુમાન. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઉભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક પૂછશે લંકામાં તો જાશે કોણ? 5 મિત્રો એક સાથે બોલશે અમે જશું ભાઈ, અમે જશું. પછી શિક્ષક બોલશે ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે. જે સૌથી વધુ લાંબુ કૂદ્યા હોય તે વિદ્યાર્થી અલગ ઊભા રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5ના જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. આ જૂથ પણ આવી જ રમત રમશે. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બીજા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે તમે જાશો ભાઈ, તમે જશો. આ જૂથ પણ એક સાથે કૂદશે. જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે. એ જ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજું જૂથ બનાવે છે. તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. ત્યારે આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. હવે
નીચે બે બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દો પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા વાક્ય બનાવો અને ત્યારબાદ બંને શબ્દોનો ઉપયોગ કરીને એક બીજું વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે નદી અને ઊંડી આ બે શબ્દો આપેલા છે. તો આના ઉપરથી આપણે વાક્ય બનાવીએ કે અમે નદીમાં નાયા અને અમે ઊંડી નદીમાં નાયા. પહેલા બે શબ્દો છે કે તળાવ અને ઊંડું. તો ગામમાં તળાવ છે, ગામમાં ઊંડું તળાવ છે. બીજું છે દરિયો ઊંડો. તો દ્વારકામાં દરિયો છે, દ્વારકામાં ઊંડો દરિયો છે. ત્રીજું છે કૂદકા અને ઊંચા. તો ભવ્યાએ કૂદકા લગાવ્યા, ભવ્યાએ ઊંચા કૂદકા લગાવ્યા. ચોથું છે જંગલ અને ગાઢ. તો ડાંગ જિલ્લામાં જંગલ છે, ડાંગ જિલ્લામાં ગાઢ જંગલ છે. પાંચમું છે લાંબો અને ખૂબ. તો મેં લાંબો સાપ જોયો, મેં ખૂબ લાંબો સાપ જોયો. છઠ્ઠું છે દૂર અને. તો ગામ દૂર છે, ગામ દૂર છે અને રસ્તો ખરબચડો છે. સાતમું છે છત્રી અને ધોધમાર. મહેશે છત્રી લીધી, મહેશે ધોધમાર વરસાદથી બચવા છત્રી લીધી. હવે અહીંયા ગીત આપેલું છે. ચિત્રમાં અહીંયા તમે જોઈ શકો છો કે હનુમાનજી માતા સીતાજીની સામે નમન કરીને ઊભા છે અને માતા સીતા એમને કંઈક સંદેશો કહી રહ્યા છે. તો ચાલો જોઈએ આપણે એ સંદેશો. તો આ સંદેશો આપેલો છે એ આપણે અહીંયા ગાઈશું. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો કે મારા રામને. હનુમાનજી દેજો સંદેશો મારા રામને. અશોક વનમાં જુરી રહીશું, રામના વિયોગની વેદના સહુશું. વહેલા મોકલજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો રે મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. ચેતાવી દેજો મારા રામને, હનુમાનજી દેજો સંદેશો મારા રામને. તો અહીં આ એક સરસ મજાનું ગીતડું આપેલું છે. એમાં માતા સીતાએ હનુમાનજીને કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો રે મારા રામને. એટલે કે કહે છે કે હનુમાનજી મારા રામને તમે આટલો સંદેશો આપજો. એ અશોક વનમાં ઝૂરી રહી છું, અશોક વનમાં ઝૂરી રહીશું, રામના વિયોગની વેદના સહુ છું. વહેલા મોકલજો મારા રામને. લંકાની નગરી તો સોને મઢેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે. આવો સંદેશો એ હનુમાનજીને કહે છે કે આવો સંદેશો તમે ભગવાન શ્રી રામને આપજો. હવે ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. તો માણસનું નામ આવતું હોય તો અહીંયા કોઠામાં લખવાનું છે, સ્થળ આવતું હોય તો અહીંયા કોઠામાં, અને ક્રિયા છે એ અહીં લખવાની છે. તો માણસનું નામ છે હનુમાનજી, સ્થળ છે અશોક વાટિકા અને ક્રિયા છે એમની સંદેશાવાહક. પછી રામ, સ્થળ છે વનમાં શોધખોળ, રાવણ લંકામાં ને ઉપાડી લાવ્યો. આ રીતે માણસનું નામ હનુમાનજી, રામ, રાવણ, સ્થળનું નામ અશોક વાટિકા, વનમાં, લંકામાં, અને ક્રિયા છે એ સંદેશાવાહક, શોધખોળ, ઉપાડી લાવો વગેરે અહીંયા લખવાની છે. હવે અહીં આપેલું છે કે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. કે રામને સંદેશો કોણ આપશે? તો રામને સંદેશો હનુમાનજી આપશે. બીજું છે સીતા ક્યાં છે? તો સીતા અશોક વાટિકામાં છે.
ત્રીજો પ્રશ્ન છે કે સીતા શું સહન કરી રહ્યા છે? તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથું છે લંકાનો રાજા કોણ છે? તો લંકાનો રાજા રાવણ છે. પાંચમું છે રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં માતા સીતા દુઃખી છે. અહીં ગૃહ કાર્ય આપેલું છે કે તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે, તેથી દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. હવે વાંચો. તો અહીં હનુમાનજી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની સામે અહીંયા બેઠેલા દેખાય છે. રામ કહે, કહો હનુમાન, સીતાના કોઈ સમાચાર મળ્યા? હનુમાન કહે, હા પ્રભુ, માતા સીતા લંકાની અશોક વાટિકામાં છે. રામ કહે, હા, સીતા જીવે છે. સીતા મજામાં તો છે ને? હનુમાન આંખમાં આંસુ સાથે, પ્રભુ, આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? રામ કહે, હા એ સાચું, પણ કહે તે મારી વીંટી સીતાને આપી હતી? મારો સંદેશો આપ્યો હતો? સીતાએ મારા માટે કોઈ સંદેશ કહેડાવ્યો છે? હનુમાન કહે, હા પ્રભુ, એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે, પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એક વાનર કહે, હનુમાન, તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને લાવ્યા કેમ નહીં? તો હનુમાને કહ્યું, મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશા વાહક છે. તે તારું કામ પૂર્ણ કર્યું અને તું જા. હું તો મારા સ્વામી શ્રી રામની સાથે જ આવીશ. સુગ્રીવ, ધન્ય માતા ધન્ય, પ્રભુ પર આપનો કેવો અટલ ભરોસો. હનુમાન કહે, પ્રભુ, આપણે હવે બહુ ઝડપથી લંકા જવું જોઈએ. અત્યારે રાવણ અને બીજા રાક્ષસો બહુ ગુસ્સામાં હશે. કદાચ માતાને તકલીફ આપે. હનુમાન ફરીથી રડવા લાગ્યા. રામ કહે, હા હનુમાન, આપણે સૌ બહુ જલ્દી લંકા પહોંચીશું. તું સીતાની ચિંતા છોડી દે. આવા 1000 રાવણ આવે કે લાખો રાક્ષસો આવે, સીતાનો વાળ પણ વાંકો નહીં કરી શકે. હવે આપ્યું છે કે ચાલો ગાઈએ ગીતડું. તો અહીં લંકા તારી સળગી ગઈ એ ગીતડું ગાવાનું છે. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો. આ માટે 4-5 મિત્રો જૂથમાં ચર્ચા કરો અને સાચા જવાબ શોધો. તો અહીં ઉદાહરણ આપેલું છે કે એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો. તો અહીં અ, બ અને ક આપ્યો છે કે અ, હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. બ, રાવણે વીંટી બતાવી એટલે સીતા ઓળખી ગયા. ક, સીતાએ વીંટી જોઈને રામને ઓળખ્યા. તો અહીં આવશે અ, હનુમાને વીંટી બતાવી એટલે સીતાજીએ તેમને ઓળખ્યા. હવે પહેલું છે કે પ્રભુ આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય? તો અ, સીતા દુઃખી છે. બ, રામ દુઃખી છે. ક, રામ અને સીતા દુઃખી છે. તો અહીં અ આવશે કે સીતા દુઃખી છે. બીજું, માતાને પ્રભુ પર કેવો અડગ ભરોસો? અ, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. બ, રામને ખબર છે કે સીતા જાતે પાછા આવશે. ક, સીતાને વિશ્વાસ છે કે રામ લેવા નહીં આવે. તો અહીં અ આવશે, સીતાને રામ પર ડગે નહીં તેવો વિશ્વાસ છે. ત્રીજું છે, 1000 રાવણ કે લાખો રાક્ષસો આવશે તો પણ સીતાનો વાળ વાંકો નહીં કરી શકે. તો અ, સીતાના વાળ ખૂબ મજબૂત છે કે એને વાળી શકાય નહીં. બ, સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. અને ક, રાવણ અને રાક્ષસો ગમે એટલા બધા ઢીલા છે કે એક વાળ પણ વાળી ન શકે. તો અહીં બ આવશે કે સીતા પોતે એટલા શક્તિશાળી છે કે કોઈ એમને નુકસાન ન કરી શકે. ચોથું છે
કે સાહેબ ગીત ગાય એટલે બધું કામ પડતું મૂકીને એમને જ સાંભળતા રહીએ. તો અ સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. બ સાહેબ એટલું ધીમું ગાય છે કે આપણે સાંભળવા માટે બીજા કામ બંધ કરવા પડે. કે ક બીજા કામ એટલા ખરાબ છે કે એના કરતાં તો સાહેબનું ગીત સાંભળવું સારું. તો અહીં અ આવશે કે સાહેબ બહુ સરસ ગાય છે એટલે સાંભળવાની બહુ મજા આવે છે. પાંચમું છે કે રોહન દોડે તો સસલાને પણ પાછળ પાડી દે. તો અ રોહન સસલા જેટલી ઝડપથી દોડે છે. બ સસલું ધીમે ધીમે દોડે છે. કે ક રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. તો અહીં ક આવશે કે રોહન સસલા કરતાં પણ વધુ ઝડપથી દોડી શકે છે. હવે જૂથમાં કામ કરો. વાર્તાના ચિત્રો ધ્યાનથી જુઓ. તમારે વાર્તાના જે ચિત્રો આપેલા છે એ ધ્યાનથી જુઓ. તમને ચિત્રમાં શું શું દેખાય છે તેની ચર્ચા તમારા મિત્ર સાથે કરો. ચર્ચા બાદ મિત્રો સાથે મળીને આ ચિત્રો વિશે 3 વાક્યનો ફકરો લખો. તો અહીંયા ચિત્રો વિશેનો 3 વાક્યનો ફકરો લખવાનો છે કે હનુમાનજી શ્રીરામના દૂત બનીને લંકામાં જાય છે અને પછી પોતાની પૂંછડીનું આસન બનાવી બેસે છે. હનુમાનજી લંકાની અશોક વાટિકામાં સીતા માતાને મળે છે. ત્યારબાદ રામના વિયોગમાં સીતા દુઃખી છે આવો સંદેશો શ્રી રામને કહે છે. અહીં આપેલું છે કે અગાઉ રમ્યા હતા તે રમત બીજી રીતે રમીએ. તો બધા વિદ્યાર્થીઓ 4-5 જૂથમાં વહેંચાઈ જાઓ. દરેક જૂથે મેદાનમાં દોરેલી લીટી પર ઊભા રહેવું. આ લીટી પર દરેક જૂથના પ્રથમ સભ્યો હોય. ત્યારબાદ બીજા સભ્યો તેમની પાછળ ઊભા રહે. આ લીટીથી 15-20 ફૂટ દૂર બીજી એક આડી લીટી દોરો. બીજી લીટી પર શિક્ષક ઊભા રહેશે. શિક્ષક જ્યારે કહે કે લંકામાં તો જશે કોણ ત્યારે બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે અમે જશું ભાઈ અમે જશું. પછી શિક્ષક જ્યારે કહે કે ફતેહ કરો ભાઈ ફતેહ કરો ત્યારે દરેક જૂથના પ્રથમ વિદ્યાર્થી કૂદે તે સ્થાનેથી પછી એ જ જૂથના બીજા વિદ્યાર્થી કૂદકો મારે. આમ જૂથના બધા મિત્રો વારાફરતી કૂદશે. જે જૂથ સૌથી ઓછા કૂદકામાં શિક્ષકની લીટી પર પહોંચશે તે જૂથ વિજેતા ગણાશે. આ રમત રમવાની 2 રીતમાંથી કઈ રીતમાં તમને વધુ મજા આવી? આ જ રમત બીજી કઈ રીતે રમી શકાય? આ વાર્તા તમારા ઘરના વડીલોને મોટેથી વાંચી સંભળાવો. તેમની પાસેથી રામાયણની બીજી વાતો જાણો. હવે આપેલું છે કે કૌંસમાંના શબ્દો ઉમેરી વાક્ય ફરીથી લખો. તો પહેલું વાક્ય છે બતક માતાએ ઈંડા મૂક્યા અને કૌંસમાં શબ્દ આપેલો છે કે 5. તો આના ઉપરથી વાક્ય બનશે કે બતક માતાએ 5 ઈંડા મૂક્યા. બીજું વાક્ય આપેલું છે કે ઈંડામાંથી રંગનું બચ્ચું નીકળ્યું. કૌંસમાં શબ્દ આપ્યા છે કે રાખોડી અને મોટું. તો ઈંડામાંથી રાખોડી રંગનું મોટું બચ્ચું નીકળ્યું. ત્રીજું છે ભાઈ બહેને બતક સાથે રમવાનું બંધ કર્યું. કૌંસમાં શબ્દ આપ્યો છે ચારેય કદરૂપા. તો ચારેય ભાઈ બહેને કદરૂપા બતક સાથે રમવાનું બંધ કર્યું. ચોથું વાક્ય છે વાવાઝોડાથી બચવા બતકડું જગ્યા શોધવા લાગ્યું. કૌંસમાં શબ્દ આપેલો છે સલામત. તો વાવાઝોડાથી બચવા બચકડું સલામત જગ્યા શોધવા લાગ્યું. પાંચમું વાક્ય છે સમય પછી બતકડું સરોવર પાસે પહોંચ્યું. તો અહીંયા કૌંસમાં શબ્દો આપેલા છે કે થોડા, સુંદર અને કદરૂપું. તો થોડા સમય પછી કદરૂપું બતકડું સુંદર સરોવર પાસે પહોંચ્યું. હવે નીચે આપેલું છે કે કૌંસમાંના કોઈ એક શબ્દનો ઉપયોગ કરી વાક્ય જોડો. તો એક છે કે વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે. વાનરસેના ફળ ખાય. તો અહીં કૌંસમાં 2 શબ્દો આપેલા છે કે અને અથવા પણ. તો આ બંનેમાંથી એક શબ્દથી તમારે આ વાક્યને જોડવાનું છે કે વાનરસેના એક ડાળથી બીજી ડાળે કૂદે અને ફળ ખાય. બીજું છે મારાથી હવે નહીં દોડાય હું થાકી ગઈ છું. તો અહીં કૌંસમાં પણ અથવા કારણ કે આ 2 શબ્દો આપ્યા છે. તો અહીં કારણ કે વડે આપણે જોડીશું કે મારાથી હવે નહીં દોડાય કારણ કે હું થાકી ગઈ છું. ત્રીજું છે જગ્ગુની પકડ છૂટી ગઈ બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. તો અહીં કૌંસમાં કારણ કે અથવા તેથી આ 2 શબ્દો આપેલા છે
તો અહીં આપણે તેથીનો ઉપયોગ કરીશું કે જગ્ગુની પકડ છૂટી ગઈ તેથી બધા વાંદરા પાણીમાં જઈને પડ્યા. ચોથું વાક્ય છે હંસને ધ્રાસકો પડ્યો, હવે કાચબો મરી જશે. તો અહીં કૌંસમાં કે અથવા પણ શબ્દો આપેલા છે. તો અહીં આપણે કેનો ઉપયોગ કરીશું કે હંસને ધ્રાસકો પડ્યો કે હવે કાચબો મરી જશે. અને પાંચમું વાક્ય છે કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા, મરી ગયા નહીં, તેમને પેરાશૂટ પહેરેલું. તો અહીં અને અથવા છતાં અથવા કારણ કે એમ ત્રણ શબ્દો આપેલા છે અને એનો આપણે ઉપયોગ કરીશું. તો કાચબાભાઈ તો છેક ઊંચેથી પડ્યા છતાં મરી ગયા નહીં, કારણ કે તેમને પેરાશૂટ પહેરેલું હતું. હવે આપેલું છે કે મોટેથી ગાવ, પૂંછડી હોય તો ડાયો થાવ, નહીતર હું રઘવાયો થાવ. પાંખ નહીં પણ આભે ઉડું, કહેશો તમે હું કોણ છું. તો આ છે અહીંયા પતંગની વાત છે. પછી બીજું છે જંગલ કેરી જાડીમાં ગેંડો મળ્યો સામો, જાડો પાડો લાગે જાણે હાથીડાનો મામો. રીંછ રૂડું વાળ થરકતું છૂમછૂમ કરતું નાચે, મદારીની સૂટી જોતા છાપું લઈને વાંચે. તો અહીંયા હવે એક ઉખાણું છે એ આપેલું છે, આપણે એને સોલ્વ કરવાનું છે. પછી અહીંયા આપેલું છે કે હસો. વંદના કહે આખા દિવસનું સૌથી અઘરું કામ મારે બ્રશ કરતા પહેલા જ કરવું પડે છે. મેઘા એવું તે કયું કામ? વંદના સવારે ઊંઘમાંથી જાગવું પડે છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.